સૃષ્ટિના સર્જનહારા તમે જરૂર ઉતરો ભવ પારા. વૈષ્ણવદં વિમલં દદાનો નમામિ દેવં ઈશે નિરીશે વિચારિશે નીતે કુવાકે કૃપતે લોકે ભક્તિ પતિતા સધર્મા નમામિ દેવં કરુણાનિવંતમ. મહારાજ રાજ કી મંગલ મનોરથ સંત સજન જન પ્રિય સબ ઠારે સુરત યુગલ જોરી સરે આરતી મહારાજ રાજ કી મંગલ મનોરથ. કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ કી જય. સબ કુબેરાચાર્ય મહારાજ કી જય. શ્રી સબ સંતન કી જય. શ્રી સબ દેવન કી જય. શ્રી જ્ઞાન સંપ્રદાય કી જય. શ્રી ગુરુ ગાદી સારસાપુરી કી જય. શ્રી કૈવલ ધામ કી જય. મંગલા શણગાર આરતી પૂર્ણાવતી કા સાથ. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ કી જય. શ્રી સબ કુબેરાચાર્ય મહારાજ કી જય. શ્રી સબ સંતન કી જય. શ્રી સબ દેવન કી જય. શ્રી જ્ઞાન સંપ્રદાય કી જય. શ્રી ગુરુ ગાદી સારસાપુરી કી જય. શ્રી કૈવલ ધામ કી गुरु महिमा उपासना पूर्णावती का साथ. श्रीमद करुणा सागर महाराज की कैवल धाम की जय. श्री रविचंद्राजी महाराज की जय. सात केवल साहेब सत केवल साहेब सत केवल साहेब. आरती महाराज मंगल मनोरथ भाग भरे पद कपूर सुगंध सुहाग बाती कादश अग्नि जरे પછી આગળની ચોપાઈ લઈશું. પ્રાય ભક્તજનો
જ્ઞાન સંપ્રદાયના આદ્ય સ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વ નિયંતા, સકર્તા સત કૈવલના પરમ વિશેષાંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપાનિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ ના કૃપા પાત્ર દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારણદાસજી મહારાજ શ્રી દિવ્ય પરમ ગુરુના દિવ્ય દર્શન દ્વારા શણગાર આરતીના માધ્યમથી આપણને સૌને દિવ્ય દર્શન કરાવતા કહે છે કે આરતી મહારાજ રાજ કી, મંગલ મનોરથ ભાવ ભરી. આપણી હિન્દુ સંસ્કૃતિમાં આરતી અને પૂજા કરવામાં આવે છે. હિન્દુ પરિવારોના દરેક ઘરની અંદર આરતી અને પૂજા થતી હોય છે અને કરવી જોઈએ. મોટા ભાગે તો એવું હોય છે કે ઘરમાં એક સભ્ય પૂજા કરે ને બીજા બધા ફરે, પરંતુ દરેક વ્યક્તિએ પૂજા કરવી જોઈએ. એવું નહીં કે ભગવાનની પૂજા થવી જોઈએ. દરેક વ્યક્તિએ પૂજા કરવી જોઈએ. પૂજા કરીને પવિત્ર થવું જોઈએ. પૂજા કરીને આશીર્વાદ લેવા જોઈએ. નાના બાળકો એમના પ્રમાણમાં બેસીને પ્રણામ કરે, મોટા લોકો એમના પ્રમાણમાં પ્રાર્થના કરે અને વડીલો એમના પ્રમાણમાં આરતી પૂજન કરે. તો આરતી અને પૂજન એક માધ્યમ છે જેના દ્વારા આપણે પરમેશ્વરનું સ્મરણ કરીએ, ગુરુના શરણમાં આપણો ભક્તિ ભાવ અર્પણ કરીએ. તો આરતી એક સાધન છે અને કાર્ય કરવા માટે સાધનનું પણ મહત્વ છે. આપણે ખેતી કરવી હોય તો શું આપણા હાથે ખેતી થશે? એના માટે સાધન જરૂરી છે. સાધન મહત્વનું છે. એ જ પ્રકારે ભક્તિ કરવા માટે, પૂજા કરવા માટે સાધન મહત્વનું છે. તો પૂજાની અંદર ચંદન હોય છે, કુમકુમ હોય છે, અગરબત્તી હોય છે, દીપ હોય છે, ધૂપ હોય છે, આરતી હોય છે. તો આ સામગ્રી એ સાધન છે જેના માધ્યમથી આપણા હૃદયનો ભક્તિ ભાવ આપણે પ્રગટ કરી અને પૂજ્ય ગુરુદેવના ચરણમાં અર્પણ કરીએ છીએ. પૂજાની સાથે સાથે આપણે સ્મરણ કરીએ છીએ. સ્મરણના માધ્યમથી આપણું મન પવિત્ર થાય છે. સ્મરણના માધ્યમથી આપણને સંસ્કાર પ્રાપ્ત થાય છે. સ્મરણના માધ્યમથી આપણને ભગવાનનો મહિમા સમજાય છે. સ્મરણના માધ્યમથી આપણામાં એક ઉર્જા આવે છે. તો અહીંયા પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજની શણગાર આરતી કરે છે. મંગલા આરતીની રચના સ્વયં પરમ ગુરુએ કરી છે. અને કૈવલ કરતાને
એ મંગલ કામના કરે છે કલ્યાણ માટેની. જો કે એમને તો પોતાને કઈ મંગલ કરવાનું નથી, પણ લોકોનું મંગલ કરવા માટે મંગલ આરતી કરે છે. અને પરમ ગુરુએ કરેલી આરતી આપણે પણ આરતી મંગલા આરતી કરી અને આપણું કલ્યાણ કરવાનું છે. તો એ મંગલા આરતીની કથા અગાઉ થયેલી છે એટલે આપણે શણગાર આરતીની કથા કરીએ છીએ. અને શણગારનું મહત્વ છે. આપણા લૌકિક જીવનમાં પણ જ્યારે શણગાર ધારણ કરીએ છીએ ત્યારે આપણી સુંદરતામાં વધારો થાય છે, આપણી શોભામાં વધારો થાય છે. એમ પરમ ગુરુના સ્વરૂપની અંદર રહેલા જે શણગાર છે એના માધ્યમથી આપણે પરમ ગુરુનું દર્શન કરવાનું છે. શણગારનો બીજો પણ લાભ હોય છે. એવું નહીં કે માત્ર સારા દેખાવા માટે જ શણગાર ધારણ કરીએ છીએ. શણગાર સંસ્કારની દ્રષ્ટિએ પણ મહત્વના છે. ભારત દેશની અંદર સંસ્કારનું મહત્વ છે, સંસ્કૃતિનું મહત્વ છે. વિદેશોની અંદર તો કે ફેશનનું મહત્વ છે. આપણા તહેવારો જ્યારે વિદેશની ધરતી ઉપર ઉજવાતા હોય ત્યારે આપણા ભારતીયો ત્યાં આપણી સંસ્કૃતિ અનુસાર પોશાક અને શણગાર ધારણ કરી અને એની ઉજવણી કરે છે. અને વિદેશની અંદર જે વિદેશી લોકો છે એમની ઉજવણી એમને ફેશનથી કરવાની હોય છે, વ્યસનથી કરવાની હોય છે. એટલે આપણને સંસ્કૃતિનું ગૌરવ હોવું જોઈએ કે આપણા બાળકો સંસ્કાર સંપન્ન બને. જો કે વર્તમાન સમયની અંદર શિક્ષણની પણ બહુ જ જરૂર છે. આર્થિક રીતે સદ્ધર થવા માટે, સુખી થવા માટે શિક્ષણ પણ એટલું જ મહત્વનું છે. પરંતુ શિક્ષણ સાથે જો સંસ્કાર નહીં હોય તો એના જીવનની સલામતી નથી. જીવન ગમે તે દિશામાં ભટકી જશે. આજે પણ આપણે જોઈએ છીએ જે શિક્ષિત લોકો છે, જે સુખી અને સંપન્ન લોકો છે, એના બાળકો પણ ભટકતા હોય છે. એટલે આપણા બાળકો ભટકી ના જાય, આપણે પણ ભટકી ના જઈએ એના માટે શિક્ષણની સાથે સંસ્કાર એને આપવાના છે. તો આપણું બાળક વહેલું ઉઠે એ સંસ્કાર છે. બાકી પાશ્ચાત્ય સંસ્કૃતિ રવિવારની રજા હોય એટલે મોડા સુધી ઊંઘવાનું, આ મજા લેવાની. હકીકતમાં એ મજા નથી. એ તો એક પ્રકારનું દુઃખ જ છે. મોડા સુધી માણસ ઊંઘી રહે અને ઉઠવામાં કેટલો હેરાન થાય. ઉઠું ના ઉઠું, ઉઠવામાં એની તકલીફ કેટલી પડે છે. અને એમાં શિયાળામાં તો ખાસ ઠંડી હોય એટલે ઉઠવાની ઈચ્છા ન થાય અને ઉઠવામાં માણસ હેરાન થતો હોય છે. એમ કરતા કરતા તો 9 વાગી જાય. જ્યારે માણસ જે વહેલો ઉઠે છે ને એ દ્રઢ સંકલ્પ સાથે એક જ ઝટકે એની ઊંઘ ઉડતા જ એ ઉઠી જાય છે અને એને સ્ફૂર્તિ મળે છે. એ શરીર શુદ્ધિથી પરવારી અને સવારમાં શરીરના લાભ માટે કદાચ યોગ પણ કરે, પ્રાણાયામ પણ કરે તો એ બાળકની અંદર, યુવાનોની અંદર સ્ફૂર્તિ આવે છે અને એનું શરીર પણ મજબૂત બને છે, સશક્ત બને છે, નિરોગી બને છે.
તો આપણા બાળકોને આપણે કમજોર નથી રાખવાના, એને બળવાન બનાવવાના છે. એક તો સામાન્ય પરિસ્થિતિ સામે પણ એ બળવાન રહે, નહીં તો સેજ તડકો પડે ને તો ચીમળાઈ જાય પેલા ફૂલની જેમ. એટલે પરિસ્થિતિ સામે લડી નથી શકતા. આપણા બાળકો કે આપણે એવા કમજોર ના હોવા જોઈએ કે ઠંડી ગરમી સામે આપણે લડી ના શકીએ. આપણે તો વિકટમાં વિકટ પરિસ્થિતિ સામે પણ લડવાની ક્ષમતા હોવી જોઈએ. અને શરીર આપણું નિરોગી હોવું જોઈએ. પરિશ્રમ કરવામાં પણ આળસ ના હોવી જોઈએ, કારણ કે આળસ એ મોટી કમજોરી છે. જો માણસને બેઠા બેઠા મળતું હોય ને તો માણસ કશું કરે જ નહીં. અને જયારે ઘણા માણસોની પાસે ઘણું બધું હોવા છતાં એ શાંતિથી બેસતા નથી. એ પુરુષાર્થની અંદર સુખ માને છે, પુરુષાર્થની અંદર આનંદ માને છે. અમારા મોટી ઉંમર વાળા વડીલો છે ને આજે પણ શાંતિથી બેસતા નથી. હો, એ કંઈક ને કંઈક કામ કરે અને ઘરમાં મદદ કરતા હોય છે. અને આજની જો યુવા પેઢીને સગવડ મળી જાય ને તો એ આરામ કરવા વાળા છે, મોડા સુધી ઊંઘવા વાળા છે. એટલે ઊંઘવાનું છોડી અને સવારમાં વહેલા ઉઠવા અને ભગવત સ્મરણ કરો. મનની પ્રસન્નતા માટે, મનના સ્વાસ્થ્ય માટે આપણે ભગવત સ્મરણ કરવું જોઈએ. અને એ સંસ્કાર છે, એ જ બાળકનું રક્ષણ કરશે, બાળકને સુખી કરશે. એકલી સંપત્તિ મનુષ્યને સુખ નહીં આપી શકે. એટલે અહીંયા નારાયણદાસજી મહારાજજી આપણને સૌને શણગાર આરતીના માધ્યમથી પરમ ગુરુના દર્શન કરાવે છે. અને એ ક્રિયા કરીને આપણે સંસ્કાર મેળવવાના છે. આરતી મહારાજ રાજ કી. આ આરતી કોની છે? તો કે મહારાજાની છે. આ વિશ્વમાં જેનું રાજ છે, સમસ્ત વિશ્વમાં જેનું સામ્રાજ્ય છે, એવા મહારાજાની આ આરતી છે. અને આરતી એટલે પ્રાર્થના, વિનંતી, સ્તુતિ. આપણા કલ્યાણ માટે કરવાની છે, બીજું કઈ માંગવાનું નથી. આપણું કલ્યાણ થઈ જાય એનાથી વિશેષ આપણા માટે કઈ જ મહત્વનું નથી. નહીં તો આપણને માગતા નથી આવડતું, નહીં તો સંસારની નશ્વર ચીજો માગીએ છીએ અને મેળવીને આપણે દુઃખી થઈએ છીએ. આ આપણા જીવનમાં જરૂરી હોય છે, એ જરૂર માગવું જોઈએ. કોઈ રોગી હોય તો નિરોગી થાય, એની રક્ષા કરે. તમારું જીવન સલામત રહે એની આપણે માગણી કરીએ. ભગવાન આપણને સદબુદ્ધિ આપે ને એટલું આપણે માગી લેવું જોઈએ. કોઈ એમ કહે કે ભગવાનની પાસે શું માગવું જોઈએ, અને કદાચ ભગવાન સ્વયં એમ કહે કે માગો તો શું માગવું જોઈએ? સદબુદ્ધિ આપો. કુમતિને દૂર કરી અને સુમતિ આપો. સંત તુલસીદાસ રામાયણની અંદર કહે છે, जहाँ सुमति तहाँ संपत्ति जहाँ कुमति तहाँ विपत्ति निदान जहाँ कुमति तहाँ विपत्ति निदान. જ્યાં સુમતિ છે ત્યાં સુખ છે. સંપત્તિનો કોઈ પાર નથી. સુમતિ એ જ સંપત્તિ છે. આપણે તો એમ માનીએ કે પૈસા આવી જાય એ જ ધન છે. ના,
હા, નીતિથી આવે ને એ સાચું ધન છે. બાકી પૈસા તો અનીતિથી લોકો કરોડો કમાઈ લે છે, પણ એ સંપત્તિ નથી. સાચી સંપત્તિ એ નીતિથી આપણે કમાઈએ તે છે. ને નીતિ માટે સુમતિ જોઈએ. તો સુમતિ એ જ સંપત્તિ છે. નહીં તો કુમતિ તો છે ને, સંપત્તિ તો લાવશે પણ સુખ નહીં લાવી શકે. સંપત્તિથી માણસ સારો બેડ ખરીદી શકે છે પણ ઊંઘ ખરીદી શકાતી નથી. સંપત્તિથી માણસ ભગવાનની મૂર્તિ ખરીદી શકે છે પણ ભગવાન મેળવી શકતા નથી. એના માટે તો છે ને સંપત્તિ, સુમતિ જોઈએ. સંપત્તિની જરૂરિયાત છે પણ કેવી સંપદા? નીતિવાળી સંપદા હોવી જોઈએ. એટલે અહીંયા પરમ ગુરુના શરણમાં આપણે આપણું મંગલ થાય, આપણું કલ્યાણ થાય એવા ભાવ ભરીને પ્રાર્થના કરવાની છે. મંગલ મનોરથ ભાવ ભરી આરતી મહારાજ રાજ. આરતી આપણે દીપ પ્રગટાવીને કરીએ છીએ. આરતી પૂજાની અંદર અગરબત્તી પણ હોય છે, કપૂર પણ હોય છે. તો અહીંયા પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ કહે છે અગ્ર કપૂર સુગંધ સુહાવત. અગ્ર એટલે અગરબત્તી. તો જ્યારે આપણે પરમેશ્વરને પ્રાર્થના કરીએ ને તે આપણામાં વૈરાગ હોવો જોઈએ. અગરબત્તી રૂપી વૈરાગ હોવો જોઈએ. સંસારનો મોહ છોડીને આપણે પ્રાર્થના કરવાની. સંસારની અંદર આપણું મન મોહ માયામાં જોડાયેલું હશે તો સાચા અર્થમાં આરતી નહીં થાય. આરતી એક આર્ત ભાવ છે. આર્ત ભાવ. જ્યારે માણસ બહુ જ મુશ્કેલીમાં હોય અને એને બચવાનો કોઈ ઉપાય ન હોય અને ત્યારે જે અંદરથી પ્રાર્થના નીકળે એ આર્ત ભાવ છે. ઘણા પ્રસંગો આપણે એવા જોતા હોઈએ છીએ અને એવી પરિસ્થિતિમાંથી ઘણા લોકો પસાર થતા હોય છે. સામાન્ય રીતે કોઈ બંગલાની અંદર કે એપાર્ટમેન્ટમાં આગ લાગી હોય અને ઉતરવાનો રસ્તો ના હોય તો માણસની દશા કેવી થાય? ચારે બાજુ આગ હોય અને હવે આપણે બળવાની તૈયારી હોય ત્યારે આપણને કોઈ વસ્તુ યાદ આવે? પાણીપુરી યાદ આવે? ત્યારે તો એક જ પ્રાર્થના, હે ભગવાન અમને આમાંથી બચાવો. આવા ભાવથી આપણે પ્રાર્થના કરીએ ને તો પરમેશ્વર તત્કાળ આપણું રક્ષણ કરવા માટે આવી જાય છે. એવી જ પ્રાર્થના એક સમયે મહાભારતની અંદર જે પ્રસંગ આવે છે એમાં સતી દ્રૌપદીએ કરેલી, જે પ્રસંગ આપણે બધા જાણીએ છીએ. કૌરવો અને પાંડવો બંને જુગાર રમે છે. જુગારની અંદર શકુની કઈ કપટ પણ કરે છે. એમાં પાંડવો પોતાનું રાજ અને પાટ બધું જ હારી જાય છે. બધી સંપત્તિ હારી જાય છે. પછી પણ કૌરવો જુગાર રમવાનો આગ્રહ કરે છે. પહેલા નંબરમાં તો મહાભારતમાંથી એ શીખવું જોઈએ જીવનમાં ક્યારેય જુગાર રમવો જોઈએ. આમ તો ત્રણ ચીજ ખરાબ છે કળિયુગની અંદર. એ ત્રણનો સંગ ના કરે મારા ભાઈ, નશો જુગાર ને નારી પરાઈ. નશો જુગાર ને નારી પરાઈ. એક નશો, બીજું જુગાર અને પર સ્ત્રી યા પર પુરુષ નો સંબંધ, અનૈતિક સંબંધ.
એ માણસનું પતન કરે છે, માણસને બરબાદ કરી દે છે. તો અહીંયા પાંડવો જુગાર રમે છે તો શું દશા થાય? બધું હારી ગયા અને વનમાં જવું પડ્યું. પણ વનમાં જતા પહેલા એક ભયંકર ઘટના બની. પાંડવોને કુમતિ સૂજી કે ખબર નહીં. રાજપાટ હારી ગયા પછી તો એને જુગાર નહીં રમવો જોઈએ, પણ જેને કુમતિ જ કહેવાય, આનું નામ કુમતિ, કે એમણે પાંડવોની એક જ પત્ની હતી. 5 હોત ને તો વાંધો નહીં, પણ એક જ પત્ની દ્રૌપદીને એમણે જુગારની અંદર દાવ પર મૂકી દીધી. આ કોઈ જુગાર રમવાની વસ્તુ છે? પણ ભાઈ કળિયુગમાં તો લોકો વેચી દે એવા છે. અત્યારે એવા ખોટી રીતે લોકો લગ્ન પણ કરતા હોય છે. જે લોકો મુશ્કેલીમાં હોય, જેનો કઈ સંબંધ ના થતો હોય, એવા લોકોની તપાસ કરે ને એક છોકરી એક તૈયાર રાખે. એમ કે આ છોકરી છે. પેલો તો તૈયાર જ થઈ જાય, કે લગ્ન કરે, એને દાગીના હોય બધું, અને એ રાત્રે રોકાય તો રોકાય, નહીં તો બાથરૂમ પાણી જવાનું નામ લઈ અને દાગીના પહેરી નીકળી જાય છે. પછી બીજે લગ્ન કરે, ત્રીજે કરે. આ એક વેપાર થયો. તો અહીંયા પાંડવોએ દ્રૌપદીને દાવ પર મૂકી દીધી છે. જો કે એક સમય સતવાદી રાજા જે હરિચંદ્ર છે ને, એમણે પણ સતની ખાતર રાજપાટ આપી દીધું હતું. પોતે પણ વેચાઈ ગયા હતા અને એમની ધર્મપત્ની તારામતી એ પણ વેચાઈ ગયા હતા. પણ એ સત્યને ખાતર વેચાયા હતા. હરિચંદ્રે કોઈ બીજા કારણથી એમને વેચ્યા નહોતા. સત્યની કસોટી છે. પ્રસંગ આખા જુદા છે. પણ મહાભારતની અંદર જયારે દ્રૌપદીને દાવ પર મૂકે છે ને, એ દાવની અંદર એ હારી જાય છે. વિચાર કરો કેવી પરિસ્થિતિ ઉભી થઈ હશે. દ્રૌપદીની એક તો દ્રૌપદી રજસ્વલા હોવા છતાં એને ભવનમાંથી બહાર લાવવામાં આવી. એ પણ એક મોટું અપમાન હતું. અને સ્ત્રીનું જે અપમાન થાય ને, તે સમજવાનું ઘરમાં પતન થઈ જાય છે. અને જે ઘરમાં સ્ત્રીનું સન્માન થાય છે, એ ઘરની ઉન્નતિ થાય છે. સન્માનમાં એની આરતી નથી ઉતારવાની, પણ એનો આદર થવો જોઈએ. એની સાથે સભ્યતાથી વર્તન કરવું જોઈએ. તો અહીંયા દ્રૌપદીને હારી જાય છે ત્યારે દુર્યોધન પોતાની બદલાની વૃત્તિથી આદેશ આપે છે દુશાસનને કે આ દ્રૌપદીના વસ્ત્રોનું ચીરહરણ કરો. ભરી સભામાં જ્યાં પાંડવો બેઠા છે, કૌરવો બેઠા છે, ભીષ્મ પિતામહ બેઠા છે, એ બધાની વચ્ચે સભામાં દુર્યોધન, દુષ્ટ દુર્યોધન ને દુશાસન એને આદેશ આપે છે. દુશાસન જ્યારે દ્રૌપદીના ચીરનું હરણ કરે છે, વસ્ત્રોનું હરણ કરે છે, કળિયુગમાં તો કોઈ એકાંત જોઈને એને પરેશાન કરે છે, પણ અહીંયા તો જાહેર સભાની અંદર આવું થાય એ તો ભૂકંપ જેવી સ્થિતિ કહેવાય.
મોટા મોટા મહારથીઓ પણ કશું બોલી નથી શકતા, એ ઘણી દુઃખની વાત કહેવાય. એટલે તો સંસારની અંદર ઘણી વાર ખોટું થતું હોય છતાં પણ લોકો એનો વિરોધ નથી કરતા, એને રોકી નથી શકતા. વસ્ત્ર હરણ કરે છે, પુકાર કરે છે, પણ એમના જે શુરવીર 5 પતિ હતા એ પણ એને રોકી નથી શકતા, એને બચાવી નથી શકતા. કારણ કે હવે દ્રૌપદી એ કૌરવોની થઈ ગઈ છે, હવે એનો અધિકાર નથી રહ્યો. એટલે નીચું મોં રાખી અને બેસી ગયા છે. એને પુકાર કર્યો, ન ભીષ્મ પિતામહ બોલ્યા કશું, ન ઉભા થયા. ત્યારે દ્રૌપદીના માટે એક જ આધાર હતો, એને પરમેશ્વર પરમાત્માને પ્રાર્થના કરી, શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી. અને દ્રૌપદીએ પુણ્યનું કામ કર્યું હતું એટલે એમની રક્ષા થઈ. પ્રાર્થના કરીએ પણ સાથે આપણું પુણ્ય પણ હોવું જોઈએ. શ્રી કૃષ્ણને સુદર્શન ચક્રથી જે ઈજા થઈ એમાં એને આંગળીને ઈજા થઈ, લોહી નીકળ્યું, તો એના ઉપર પાટો બાંધવાનો હતો. ત્યારે એ કઈ નકામું કપડું જોવા નહોતી ગઈ, એમણે પોતાની કિંમતી સાડીનો છેડો ફાડી અને બાંધી દીધી હતી. આ સાચો પ્રેમ હતો. અને આપણે કિંમતી સાડી પહેરી હોય અને ભાઈને વાગ્યું હોય તો આપણે ફાડીને બાંધી દઈએ જલ્દી ના? જોઈએ, લાવો, નકામું કપડું હોય તો લાવો. તેના એક એક જે તાતણા હતા ને એનું ઋણ એ શ્રી કૃષ્ણએ સાડીના રૂપમાં અર્પણ કરી અને એની મર્યાદાનું રક્ષણ કર્યું હતું. કહેવાનો આશય એ છે કે પ્રાર્થના કેવી હોય. આવા જે પ્રસંગો છે ને એમાં જેણે જેણે કરી છે ને પ્રાર્થના, એની રક્ષા ભગવાને કરી છે. તો અહીંયા કરુણાસાગર મહારાજને આપણે આરતી કરવાની છે, પ્રાર્થના કરવાની છે, પૂજા કરવાની છે. એમાં અગરબત્તી કરીએ છીએ મતલબ વૈરાગ હોવો જોઈએ. માત્ર આપણે ક્રિયા કરીએ અને આપણા મનની અંદર જો એના સંસ્કાર ન હોય તો એનો લાભ નથી થતો. પણ ક્રિયા કરવાથી ધીમે 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 સમજણ અને સંસ્કાર આવે છે. એટલે અવશ્ય આપણા ઘરની અંદર પૂજા અને પ્રાર્થનાને મહત્વ આપજો. આપણા દરેક કાર્યની અંદર પૂજાનું મહત્વ છે. પછી લગ્ન હોય કે કોઈ પણ પ્રસંગ હોય, પ્રાર્થનાનું મહત્વ છે. આપણે પણ શાળામાં ભણ્યા છીએ ને આજે બાળકો પણ ભણે છે. તો શિક્ષા લેતા પહેલા એ સરસ્વતીની પ્રાર્થના કરે છે, વંદના કરે છે. તો એ આશીર્વાદ છે. વિદેશમાં નથી કરતા તો શિક્ષણ તો મળે છે, પણ માત્ર પૈસા કમાવાનું શિક્ષણ હોય છે, સદબુદ્ધિનું શિક્ષણ નથી હોતું. તો અહીંયા આરતીની અંદર અગરબત્તી પણ હોવી જોઈએ, કપૂર પણ રાખવું જોઈએ, જેની શ્વાસ વાતાવરણને પવિત્ર કરે છે. એમ આપણી અંદર કપૂર જેવી પ્રેમની શ્વાસ હોય, અગરબત્તી જેવો વૈરાગ હોય અને 11 બત્તીની આરતી કરવાની છે. ભલે આ બહાર આપણે એક કરીએ તો વાંધો નહીં, પણ અંતર ની અંદર 11 અગરબત્તી દિવેટો કરવાની છે, 11 દીવા કરવાના છે. અને એ છે 10 ઇન્દ્રિયો અને 11મું મન. એને આપણે પ્રજ્વલિત કરી અને આરતીની અંદર એક રૂપ કરવાના છે. 11 ઇન્દ્રિયો દ્વારા આપણે દીપ પ્રગટાવી અને ગુરુ મહારાજના દર્શન કરવાના છે. દર્શન માત્ર આંખોથી જ નહીં, પણ 11 ઇન્દ્રિય જ્ઞાનથી પ્રજ્વલિત થઈ ભક્તિ ભાવથી એ ગુરુ મહારાજનું દર્શન કરે.
આંખો તો સામે હોય પણ મન ક્યાંક ફરવા જતું રહે ને તો અહીંયા સામે આપણને દર્શન થતા નથી. આંખો સામે હોય છતાં પણ અંદર કેટલાય બીજા દ્રશ્યો દેખાતા હોય તો સામેથી દર્શન થતા નથી. આંખો સામે હોય પણ કાનથી બીજા શબ્દો સાંભળતા હોઈએ ત્યારે મન આપણું ત્યાં જતું રહે છે. મન ગયું એટલે પછી અહીંયા કોઈ લાભ ના થાય. મુખ્ય આપણું મન છે અને મન જ્યારે આરતીની અંદર જોડાય ત્યારે બધી ઇન્દ્રિયો પણ એની સાથે જોડાઈ જાય છે. સેનાનો સેનાપતિ આગળ હોય ને તો એની સેના છે ને એ પણ એની પાછળ પાછળ હોય છે. પણ સેનાપતિ ભાગી જાય તો સેના શું કરે? એ પણ ભાગી જાય. કારણ કે સેનાને હિંમત આપવાનું કામ એ સેનાપતિ કરે છે. અને સેનાપતિ પણ સુરવીર હોય છે. એમ આપણું મન છે ને આપણી ઇન્દ્રિયોનો સેના છે ને એનો પતિ છે, સ્વામી છે. જેનું મન હિંમત હારી જાય છે ને એ માણસ કશું કરી શકતો નથી. તો પ્રભુના દર્શન કરવા માટે આપણું મન પ્રધાન છે અને 10 ઇન્દ્રિયો સહિત આપણે જ્ઞાનથી એને જાગૃત કરી અને દરેક ઇન્દ્રિયોના સહયોગથી મન દ્વારા આપણા ઈષ્ટદેવનું આપણે દર્શન કરવાનું છે. હવે ગુરુ મહારાજ પરમ ગુરુ બિરાજમાન છે. એમનું સ્વરૂપ દિવ્ય છે અને નારણદાસજી મહારાજ શ્રી એ સ્વરૂપના દર્શન કરે છે. તો એમના દર્શન દ્વારા આપણને પણ દર્શન કરવાની દ્રષ્ટિ મળશે. આ માત્ર દીવા પ્રગટાવી આરતી આમાં ફેરવી અને મૂકી દેવાની ક્રિયા નથી. ઘણા લોકો તો આરતી કરે ને એટલી બધી ઉતાવળમાં હોય ને આમાં કરવા જાય દિવેટો ઉડાડી નાખે. આવા જોયા છે. ઘણી વાર પધરામણીમાં લોકોને કોઈ દિવસ આરતી ના કરી હોય એટલે આમાં થાળી મળે ફેરવા તો અડધા દીવા ઓલવાઈ પણ જાય. આપણે એક પણ દિવેટ ઓલવાયેલી હોવી જોઈએ નહીં. ઓલવાઈ જાય ને એનાથી કઈ કામ થતું જીવનમાં. જેથી આપણો જીવન રૂપી દીવો ઓલવાઈ જાય ને તેથી જીવન સમાપ્ત થઈ જાય છે. એટલે બધી જ દિવેટો પ્રજ્વલિત હોવી જોઈએ અને આરતી ધીમે ધીમે ઉતારવી જોઈએ. એકદમ આ તો બધા ખેંચા ખેંચી કરતા હોય. સ્થિરતાપૂર્વક ઉતારવી જોઈએ. અને આરતી ઉતારીએ ત્યારે આપણી દ્રષ્ટિ સામાન્યતઃ આરતી સાથે અને વિશેષતઃ આપણા ઈષ્ટદેવના દર્શનમાં હોવી જોઈએ. યાદ રાખજો, આરતીમાં પણ આપણી નજર સામાન્ય હોય કે આપણી સામે જ આરતી હોય એટલે કોઈ દિવેટ બુજાઈ જાય તો પણ આપણી દ્રષ્ટિમાં આવી જાય. પણ વિશેષ આપણી દ્રષ્ટિ પ્રભુના દર્શનમાં હોવી જોઈએ. કેવું સુંદર સ્વરૂપ છે અને એના આપણે દર્શન કરીએ ને ધન્ય ધન્ય બની જઈએ. જેમ સંસારમાં સુંદરતા આપણને ગમે છે તો સુંદરતા જોઈને આપણું મન પ્રસન્ન થાય છે. તો પરમ ગુરુનું સ્વરૂપ પણ એટલું બધું સુંદર છે તેને જોઈને આપણું મન શાંત થઈ જશે, પ્રસન્ન થઈ જશે. તો એવા પરમ ગુરુના દિવ્ય સ્વરૂપના દર્શન કરવાની દ્રષ્ટિ આપણને શણગાર આરતીમાંથી મળે છે. પરમ ગુરુએ ધારણ કરેલા જે શણગાર છે એ પણ આપણને શાંતિ આપે છે, આનંદ આપે છે. એ પણ આપણા મનને પ્રસન્ન કરે છે. સૌ પ્રથમ નારણદાસજી મહારાજ શ્રીની દ્રષ્ટિ પરમ ગુરુના સ્વરૂપની અંદર દર્શન કરતા એમના લલાટ ઉપર પડે છે. ચહેરાની અંદર જે લલાટ છે ને એ બહુ મહત્વનું છે. ઘણા લોકો કહેતા હોય છે આનું લલાટ છે ને બહુ જ તેજસ્વી છે. લલાટની અંદર એક તેજ હોય છે અને આજે જેમણે તિલક કર્યા છે ને એના કપાળની અંદર એક તેજ આવ્યું છે. અમારી માતા બહેનો બિંદીઓ કરતા હોય છે. એક સંસ્કૃતિનો શણગાર છે.
એનાથી પણ એક તેજ હોય છે. એ લૌકિક શણગાર છે એટલે લૌકિક તેજ હોય છે, પણ હોય છે. એ સંસ્કૃતિનું મહત્વ છે. પણ આજે ફેશન આવી છે ને એટલે હવે આ બધું કરવાનું નહીં. કશું કાનમાં કઈ નહીં પહેરવાનું, નાકમાં કઈ નહીં પહેરવાનું, કપાળમાં કઈ નહીં કરવાનું, એમ જ ફરવાનું અને પગમાં દોરા બાંધવાના પાછા. હા, નવું કાઢ્યું છે એમણે. જે કરવાનું છે એને છોડીને ન કરવાનું લોકો કરે છે. ગળામાં સુવર્ણનો દાગીનો હોય એ આરોગ્યની રક્ષા કરે છે. કાનમાં બુટ્ટી હોય, નાસિકાની અંદર હોય, એ પણ એકાગ્રતાના પ્રતીકો છે. અને ચરણની અંદર ઝાંઝર હોય એ પણ આપણી રક્ષા કરે છે. ઝાંઝર ચાંદીના હોય છે, પણ ભલે ગમે તેટલા પૈસા હોય તો એ સોનાના ઝાંઝર નહીં પહેરે. અને સોના ના પહેરે તો રક્ષા ના થાય, જોખમ ઊભું થઈ જાય, ક્યારેક ખોવાઈ પણ જાય. એટલે આપણી સંસ્કૃતિ છે, એની પાછળ વિજ્ઞાન છે, અને એ પ્રમાણે આ શણગાર નક્કી કરવામાં આવ્યા છે કે કયા શણગાર સોનાના પહેરવા, કયા ચાંદીના પહેરવા. હવે તો સોના ચાંદી બંને છોડીને આપણે નકલી જ પહેરવાનું. ઠીક છે, શણગાર માટે બરાબર છે, પણ વિશેષ એનો કોઈ લાભ નથી મળતો. અને અત્યારે પરિસ્થિતિ પ્રમાણે પણ બરાબર છે અને જોખમની દ્રષ્ટિએ પણ બરાબર છે. એટલે કોઈ નુકસાન નથી, લાભ જ છે. કળિયુગમાં તો છે ને, સાચા દાગીના તો સાચવીને જ રાખવા જોઈએ. જાહેરમાં એનું પ્રદર્શન કરવું જોઈએ નહીં તો કોઈ ખેંચીને જતા રહે તો આપણે રડવાનું જ રહે. અને ખેંચીને જાય ત્યાં સુધી તો વાંધો નહીં, પણ હાથ કે ગળું કાપીને જાય ત્યારે તકલીફ થઈ જાય. એવા કિસ્સાઓ બનતા હોય છે. પણ શણગાર ચોક્કસ આપણા જીવનની અંદર શોભામાં વધારો કરે છે. તો અહીંયા તો આધ્યાત્મિક શણગાર છે. ભાલ તિલક કેસર ક્યો જુ રાજે. નારદાજી મહારાજ પરમ ગુરુના દર્શન કરે છે ત્યારે સૌ પ્રથમ તો એના સ્વરૂપની અંદર લલાટમાં રહેલું જે ભાલ તિલક છે એ કેવું સુંદર શોભાયમાન છે, એનું એ ધ્યાનથી દર્શન કરે છે. આજે જોઈએ છે ને ચહેરાઓ તો એમ લાગે કે તિલક એ તમારા જીવનની અનેરી શોભા છે. માત્ર ચહેરાની નહીં પણ જીવનની શોભા વધારે છે. આ છે સંસ્કૃતિ. સંસ્કૃતિનો આદર કરીશું ને તો આપણું જીવન સુશોભિત બનશે. ચહેરો તો સુંદર લાગે જ છે, બિંદી હોય ને તો એની શોભામાં વધારો કરે છે. દરેક શણગારનું એક એક મહત્વ છે. એટલે તો એડવર્ટાઇઝ આવતી હોય છે મોટી મોટી કે આ શણગાર કેવા સુંદર લાગે. માથાના વાળ એ પણ મહત્વના હોય છે. તો કપાળમાં અવશ્ય તિલક હોવું જોઈએ, સ્ત્રી હોય કે પુરુષ. અને પહેલાના સમયમાં કંકુ ને ચંદન જ વપરાતા હતા. તો હવે સમય આવ્યો રેડીમેડ. હવે આવ્યો સમય મેચિંગ નો પાછો. કે બિંદી તો કંકુ ને ચંદન બધાની સાથે મેચિંગ થાય, પણ હવે આ મેચિંગ વાળું આવ્યું એટલે હવે કલર વાળું તો બધું રેડીમેડ જ હોય. ઠીક છે, મેચિંગ રાખો તો હું તો કહું સારું કહેવાય. જેવું કપડાનું, બિંદીનું, શણગારનું મેચિંગ કરો, હવે તો જુતિયા મેચિંગમાં આવે છે. એવું જ પરિવારના સભ્યોનું પણ મેચિંગ રાખવું જોઈએ. મેચિંગનું બહુ જ મહત્વ છે, સારું લાગતું હોય છે. પણ હવે તો ઘરની અંદર કલર કરે ને તો એ જુદી જુદી જાતના કલર કરે. કે આ હું બધું કર્યું છે ખબર નહીં. એક દિવાલમાં જુદો કલર ને બીજી દિવાલમાં જુદો કલર. ઘરમાં બધું આવું જ હશે. ખરેખર તો આપણે ત્યાં તો બધા આખા મકાને એક સરખો કલર હોય.
પણ હવે તો ચિત્ર વિચિત્ર થઈ ગયું છે. કઈ વાંધો નથી, સ્વીકાર્ય છે, પણ ઘરમાં બધા આનંદથી રહેજો. અને મકાનની અંદર કલર ગમે તે હોય, પણ દરેક સભ્યોએ ભગવત સ્મરણ કરવું જોઈએ, ભગવત પૂજા કરવી જોઈએ, ભગવત પ્રાર્થના કરવી જોઈએ. તો એ ઘરની અંદર શાંતિ મળશે. નહીં તો કરોડ રૂપિયાનો બંગલો હશે તો એ શાંતિ નહીં આપે. જે ઘરમાં પરિવારના સભ્યો સૂર્યોદય પહેલા ઉઠી જતા હોય ને ભગવત સ્મરણ કરતા હોય ને, એમના ઘરમાં સમૃદ્ધિ આવે છે, શાંતિ આવે છે. શાંતિ બ્રહ્મ મુહૂર્તમાં નીકળે છે. જેને જોઈએ લઈ લેજો ઉઠીને. બ્રહ્મ મુહૂર્તમાં તમે ઉઠો ને તો તમને શાંતિ જ મળે. અને સૂર્યોદય થયા પછી તો કોલાહલ શરૂ થઈ જાય, ક્યાં શાંતિ મળે? કુદરતી શાંતિ બ્રહ્માંડમાં છે. વહેલા ઉઠો, નાઈ ધોઈ ને ભગવાન સામે બેસીને પ્રાર્થના કરો, ધ્યાન કરો, તમને અદ્ભુત શાંતિ મળશે. અને આ સંસ્કાર એ જ શાંતિ છે. પણ તમે જુઓ ને તો લોકો મોડા ઉઠે ને એટલે એને ઉઠાડવામાં માથાકૂટ થાય, એટલે અશાંતિ થઈ ગઈ. કારણ કે આવા મોડા સુધી ઊંઘ્યા રહે ને પછી ઓલા વહેલા ઉઠ્યા હોય ને એને કામ કરવાની કઈ સૂઝ જ ના પડે. એ ઉઠે નહીં ત્યાં સુધી કોઈ કામ પૂરું ના થાય. ના બાથરૂમનું કામ પૂરું થાય, ના કપડાનું કામ પૂરું થાય, ના એના નાસ્તાનું કામ પૂરું થાય. એટલે એકની પાછળ એમને અટવાવું પડતું હોય છે. એટલે પછી અકળામણ થાય, અશાંતિ થાય. એટલે પરિવારમાં દરેક સભ્યોએ વહેલા ઉઠી જવું જોઈએ, પૂજન કરવું જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ, ધ્યાન પણ કરવું જોઈએ, સ્મરણ કરવું જોઈએ. તો આરતી છે 11 દીવાની આરતી છે. આમ તો એકી સંખ્યામાં દીવા પ્રગટાવવાના હોય, 1 હોય, 3 હોય, 5 હોય. તો દર્શન કરીએ આરતી દ્વારા. ચરણના નખથી માંડીને માથાની શિખા વાળ સુધી સંપૂર્ણ સ્વરૂપનું ધ્યાનથી દર્શન કરો. એમાં નારણદાસજી મહારાજ શ્રી સૌ પ્રથમ કહે છે કે ભાલ તિલક કેસર ક્યું જુ રાજે. ગુરુ મહારાજના લલાટની અંદર કેસર યુક્ત ચંદનથી કરેલું ભાલ તિલક કેટલું શોભાયમાન છે. એક દિવ્ય આભા છે, દિવ્ય શક્તિ છે, જે આપણા કપાળમાં ધારણ કરીને તો આપણી અંદર પણ એ દિવ્ય ઉર્જા આવે અને આપણને પરમેશ્વર તરફ લઈ જાય છે. જ્યોતિ હંમેશા ઉપર તરફ ગતિ કરે છે. એમ જ્યોતિ આકારનું ભાલ તિલક આપણને ઉર્ધ્વ ગતિ પ્રદાન કરે છે. તિલકનો મહિમા છે. જો આપણે ગુરુ દીક્ષા લીધી હોય ને તો ગુરુ પરંપરાનું તિલક અવશ્ય ધારણ કરવું જોઈએ. જે બેનના લગ્ન થયા હોય ને એ માથા ઉપર સેથો ધારણ કરે છે. એને કેવું ના પડે કાલથી તું સેથો કરજે, કે બેન ક્યારેય ભૂલી નથી જતી કે આજે તો હું ભૂલી ગઈ સેથો પુરવાનું. તો આ સૌભાગ્યનું જે પ્રતીક છે ને એ જ પ્રકારે આપણા લલાટની અંદર ભાલ તિલક એ આપણા ગુરુનું પ્રતીક છે કે મારા માથે ગુરુ છે અને ગુરુની આજ્ઞા છે કે તમારે અવશ્ય પૂજન કરી અને શેષ જે ચંદન વધે એનાથી આપણા લલાટની અંદર તિલક ધારણ કરવું જોઈએ. અહીંયા પ્રકૃતિ છે, બે ભ્રમરની વચ્ચે પ્રકૃતિ છે, ત્યાં પ્રકૃતિનો નિવાસ છે અને પ્રકૃતિ હંમેશા સંચળ છે. એ જ આપણને ભટકાવે છે. એ જ પ્રકૃતિ ઉપર ચંદન કંકુથી તિલક કરીએ છીએ ત્યારે એ પ્રકૃતિ થોડી શાંત થાય છે. પછી વિશેષ શાંત કરવા માટે આપણે પ્રાર્થના કરવાની હોય છે. એવું નહીં કે માત્ર તિલક કરવાથી જ બધું કામ થઈ જશે. તિલક કર્યા પછી આપણે પ્રાર્થના કરીએ, થોડું ધ્યાન કરીએ તો અવશ્ય આપણી પ્રકૃતિ એટલી શાંત થઈ જશે ને કે આપણા જીવનમાં કે આપણા પરિવારમાં કોઈ ઉપદ્રવ નહીં કરે. ઘરમાં, પરિવારની અંદર અને આપણા જીવનમાં જે કઈ સમસ્યાઓ છે આ સંચળ પ્રકૃતિ છે, એનાથી સંચળ આપણું જે મન છે
એ જ ઉપદ્રવ પેદા કરે છે. દરેકનું મન એમ કહે છે કે મારી ઈચ્છા પ્રમાણે થાય. તો વિરોધાભાસી બધાનું મન હોય, ઈચ્છાઓ હોય, ત્યારે ઘરમાં સંઘર્ષ થતા હોય છે. પણ આ મન જયારે ભક્તિમાં જોડાઈ જાય ને, પરિવારના દરેક સભ્યો ભક્તિ કરે ને બધાનું મન ભક્તિમાં જોડાય ને, તો સમજવાનું ઘરમાં કોઈ કલેશ રહેશે નહીં. બધાના વિચારો સામ્ય થઈ જશે, દરેકના મનનો મેળાપ થઈ જશે, અને દરેક વ્યક્તિ એકબીજાનો આદર કરશે, એકબીજાની સેવા કરશે. એ ઘરની અંદર સ્વર્ગથી પણ વિશેષ સુખ આવશે. એ દરેક જીવનું કલ્યાણ થશે. આરતી કોઈ સાધારણ નથી. આપણે આરતી કરીએ ને ત્યારે આપણા ઈષ્ટદેવની અંદર, સેવાની અંદર કઈ પણ ક્ષતિ હોય ને તો પણ દેખાશે. જેમ કે અહીંયા હાર પહેરાવેલો છે, પણ આમાં કઈ ખામી હોય ને તો આપણે આરતી કરીએ ને, જયારે ધ્યાનથી દર્શન કરીએ ને તો બધી જ ક્ષતિ હોય ને તો દેખાય છે, નહીં તો ખબર પણ ના પડે. ચરણમાં પૂજન કર્યું છે કે નહીં એ પણ ખબર પડે, નહીં તો નજર ક્યાંય ફરતી હોય ને આરતી કરતા હોય તો કઈ ખબર ના હોય કે પૂજન તો થયું નથી ને આપણે આરતી કરીએ છીએ. હું મંદિરમાં ઘણી વાર દર્શન માટે આવું, અમારા પૂજારીએ પૂજા કરી હોય પણ ક્યારેક ભૂલી જાય પૂજન કરવાનું, પણ ધ્યાનથી દર્શન કરીએ ને તો ખ્યાલ આવી જાય કે અહીંયા પૂજન કરેલું નથી, ઉતાવળમાં ભૂલાઈ ગયું છે. આરતીનું મહત્વ છે કે આપણે ધ્યાનથી એમના દિવ્ય સ્વરૂપનું દર્શન કરીએ, અને એમાં ભાલ તિલકનો મહિમા છે. કરુણાસાગર મહારાજ શ્રીએ તો આ તિલક આપ્યું છે ને, આધ્યાત્મિક છે, આત્મ કલ્યાણ કરવા વાળું છે, અને આખું વિશ્વ છે ને એ આ ભાલ તિલક ગતિએ કાર્ય કરે છે. આ જગત કરતા એ જગત બનાવ્યું છે, એક બ્રહ્મ ભૂમિકા છે. આ જે કઈ છે ને આખું બ્રહ્મ છે, બ્રહ્મ ભૂમિકા. એની અંદર આપણે બધા આવ્યા, વિચરણ કરીએ છીએ. પણ જયારે કૈવલ ધામમાંથી આવ્યા ને ત્યારે આપણી ગતિ ભાલ તિલક જેવી અણિયાળી હતી, ત્યારે આ બ્રહ્મ ભૂમિકામાં પ્રવેશ કર્યો છે. નહીં તો આપણાથી પ્રવેશ ના થાય. અને હવે આપણી ગતિ છે ને એ કુંઠિત થઈ ગઈ છે, બુઠ્ઠી થઈ ગઈ છે. એટલે હવે આપણે બ્રહ્મ ભૂમિકામાંથી આપણા ઘરે જવું હોય તો આપણે જઈ શકતા નથી. પણ કરુણાસાગર બાપજી કહે છે કે જો આ અણિયાળી ગતિ તમારી થશે ને તો તમે આ બ્રહ્મ ક્ષેત્રમાંથી બહાર નીકળી અને કૈવલ ધામમાં જઈ શકશો, તમારા ઘરે જઈ શકશો. અને જે ઘરની અંદર અપાર સુખ છે, જ્યાં નામનું પણ દુઃખ નથી, તો વિચાર કરો કે આ સંસારની અંદર અનેક પ્રકારના દુઃખો છે. ગમે તેટલી વ્યવસ્થા કરીશું ને, આ શરીર છોડવાનું થશે ને ત્યારે દુનિયાની કોઈ સંપદા આપણને કામ નહીં લાગે, એ દુઃખની અંદર મદદ નહીં કરી શકે. એટલે આ બધી વ્યવસ્થા છે, જરૂરી છે, પણ જીવનમાં આવતા દુઃખો છે ને એમાં મદદરૂપ નહીં થાય. ક્યારેક પરિવાર પણ મદદરૂપ નથી થઈ શકતો. એ ખાલી આપણી સાથે ઊભા હોય પણ એમાં મદદ ન કરી શકે. પરંતુ ભગવાનનું જો સ્મરણ હોય ને, આપણી પાસે એની મૂડી હોય ને, તો તમે સ્મરણ કરો ને સ્મરણ માત્રથી આપણી પીડા શાંત થઈ જાય. એવી ઔષધિ છે. એટલે આપણે અભ્યાસ કરવો જોઈએ, સ્મરણ કરવું જોઈએ. પૈસા પૈસાની જગ્યાએ કામ લાગે, પણ એની ભૂમિકા પૂરી થઈ જાય ને પછી એ કામ નથી લાગતા. ઘણી વાર ડોક્ટરો નથી કહેતા હવે અમારીથી કઈ થશે નહીં. અને કોઈ મહાપુરુષ પાસે આધ્યાત્મ શક્તિ હોય ને તો એ માણસની મદદ કરી શકે છે. પોતાની ખુદની શક્તિ હોય તો એમાંથી બચી શકે છે. એટલે આ સાધના આપણે કરવાની છે આપણા કલ્યાણ માટે. પરમ ગુરુના સ્વરૂપમાં સુંદર બાલ તિલકના દર્શન થાય છે. તો એ બાલ તિલક આપણે ધારણ કરીશું તો આપણો ચહેરો પણ સુંદર દેખાશે. અને પરમ ગુરુ જો સ્વયં તિલક ધારણ કરતા હોય એમને તો કોઈ તકલીફ નથી. આપણે તો આ સંસારમાં દુખી છીએ, સંસારમાં ભટકીએ છીએ,
તો એમાંથી બહાર નીકળવા આપણે તિલક કરવું જોઈએ. પણ પરમ ગુરુ તો સ્વયં મુક્ત સ્વરૂપ છે, છતાં પણ ભાલ તિલક ધારણ કરે છે. કારણ કે આજ્ઞા આપે છે કે તમે અવશ્ય ભાલ તિલક કરજો. તો એ પેલા સ્વયં કરે છે, તો એ કરે અને પછી આપણને કહે તો આપણને પ્રેરણા મળે છે. ઘણીવાર સંસારમાં લોકો સલાહ આપતા હોય કે તમે આમ કરો, પણ એ ન કરતા હોય તો એની અસર નથી થતી. એટલે પરમ ગુરુ સ્વયં તિલક ધારણ કરે છે અને આપણને સૌને તિલક કરવાની આજ્ઞા આપે છે કે આ તિલક કરી તમે તમારું કલ્યાણ કરો. આ સંસારની જે ભ્રમણાઓ છે એને છેદી નાખો અને અનિષ્ટ જે કર્મો છે એનું પણ છેદન આ ભાલ તિલક દ્વારા કરો. તમારામાં એક ભાલ તિલક થી એવી શક્તિ આવશે કે જે જૂઠા કર્મ છે ને એ છૂટી જશે. નહીં તો ખોટું કાર્ય જાણવા છતાંય નથી છૂટતું. એટલે પરમ ગુરુના સ્વરૂપની અંદર ભાલ તિલકની સુંદરતા છે. અને એ રાજા છે એટલે એની બંને બાજુ સેવકો છડી અને ચમ્મર લઈને ઉભા છે. રાજા મહારાજાનો જય જયકાર કરતા હોય છે. એના ઉપર છત્ર પણ ધારણ કરેલું હોય છે. ચમ્મર શિર પર છત્ર ધરી. છત્ર એક છાયા છે. ઉનાળાનો બરાબરનો તાપ પડતો હોય અને આપણને છાયો મળે ને તો શાંતિ મળે છે. એમ આ ભક્તિનું એક છત્ર હોય છે. ગુરુ મહારાજની આપણે ભક્તિ કરીએ ને તો ગુરુ મહારાજ આપણા શિર ઉપર છત્ર રૂપે બિરાજે છે. ગુરુ શિર છત્ર બિરાજે જેને દમે કેમ કાળ માયા જગતે ને. આજે સવારે ગુરુ મહિમાનો પાઠ કર્યો ને, ખરેખર આવો રોજ કરીએ ને એની અનહદ કૃપા આપણને મળે છે. આ પવિત્ર પાઠ છે જેનાથી મન બુદ્ધિ અને આપણા શરીરના રોમ રોમ પવિત્ર થઈ જાય છે. જયારે નિરંતર પાઠ થતો હોય ને એની અંદર મન આપણું જોડાઈ જાય ત્યારે એનો ધ્વનિ છે ને આખા શરીરની અંદર રોમ રોમ ની અંદર વ્યાપી જાય છે. ત્યારે ધ્વનિ આપણા રોમ રોમ ને પાવન કરી દે છે અને રોમ રોમ એ ગુરુ મહિમાનું ગાન કરતા થઈ જાય છે. પછી આપણા નજીક છે ને પરમ ગુરુ કહે છે કે ગુરુ છિર છત્ર બિરાજે જેને દમે કેમ કાળ. કાળ પણ એની નજીક આવી શકતો નથી અને માયા પણ એને દુખી નથી કરી શકતી. પીડે ને પિતૃ, એને પિતૃઓ નડતા નથી. યક્ષ દાનવ દેવ કોઈ એને હેરાન કરી શકતા નથી. જો પરમ ગુરુમાં આપણી પ્રીતિ હોય, એની આપણે ભક્તિ કરીએ અને આપણા શિર ઉપર એની કૃપા રૂપી છત્ર હોય, એને કોઈ દુખી કરી શકતું નથી. એટલે આપણે ભક્તિ કરવામાં વિશ્વાસ રાખવો જોઈએ કે આ ભક્તિની શક્તિ એ જ આપણી સાથે છે, એ જ આપણી રક્ષા કરશે. તો અહીંયા પરમ ગુરુના શિર ઉપર છત્ર છે, એ કૈવલનું છત્ર છે. એમના શિર ઉપર કૈવલ બિરાજેલા છે, જેના હૃદયની અંદર કૌસ્તુભ મણિ. મણિ એક તેજસ્વી છે જે હૃદયની અંદર બિરાજે છે. પરમ ગુરુના હૃદયની અંદર એવો એક તેજસ્વી મણિ છે જે શોભાયમાન છે. અને પરમ ગુરુનું સ્વરૂપ કેવું દેખાય છે? નિજાનંદ ઘનશ્યામ હરિ. નિજનો આનંદ આપનારું, પરમ આનંદ આપનારું એ પરમ ગુરુનું સ્વરૂપ એટલું બધું સુંદર શોભાયમાન છે કે જેનું દર્શન કરતા કરતા આપણી સુરતા એમાં સમરસ થઈ જાય છે. અહીંયા એની પણ વાત લખી છે કેવી રીતે થાય છે. બાજિત્ર ભાવો વેદ વેદ બાજે નિગમ વદે યશ હે જત્રે શારદ સુર સમીપ સપ ઠાર અજભવ શ્રીપતિ સુરત ધરે આરતી
આરતી મહારાજ રાજ કી મંગલ મનોરથ ભાવ ભરી. આપણા જે વડીલો હોય ને એને આપણે વંદન કરીએ, એનું પૂજન કરીએ, આપણું મન પ્રસન્ન થાય છે, આપણને વડીલોના આશીર્વાદ મળે છે. દીકરીઓ પિયરમાં જાય ને માતા પિતાને પ્રણામ કરીને કેટલી ખુશ થઈ જાય છે. અને દીકરાઓ તો ઘરમાં જ માતા પિતા હોય તોય પણ વાંકા વળતા નથી. ખરેખર આશીર્વાદ તો આપણા ઘરમાં હોય છે, છતાં આપણે લઈ નથી શકતા. એ જ આપણી કમજોરી છે. મેં કહ્યું ને, દરેક વ્યક્તિએ પૂજા કરવી જોઈએ. આપણી જે સંસ્કૃતિ છે એનો આદર કરવો જોઈએ. બાળક નાનો હોય ને જયારે માતા પિતાને પગે લાગે ને મોટો થઈ જાય ને પરણાવી દે ને પછી બંધ થઈ જાય. કેમ તો કે ઘરવાળાની આગળ આપણે પછી શરમાઈ જઈએ છીએ. તો પછી એને પગે લાગો, બીજું શું થાય? ખરેખર આપણે આ કાર્ય છોડવું ના જોઈએ. હું તો કહું છું, લગ્ન થયા પછી તો બહુ મોટી ઉપાધિ છે. માતા પિતાના આશીર્વાદ હશે ને તો બધું સારું ચાલશે. પણ આપણે બધા ભૂલી જઈએ છીએ. મોટા બની જાય, કોઈ અધિકારી બની જાય તો અહમ આવી જતું હોય. આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ છતાં પણ માતા પિતા આગળ આપણે એના સંતાન છીએ તો એને પ્રણામ કરવા જોઈએ અને એમાં સંકોચ ના હોવો જોઈએ. કારણ કે તમે પ્રણામ કરશો ને તો પરિણામ શું આવશે કે તમે એના સામે અનુચિત વર્તન નહીં કરી શકો, ગુસ્સો નહીં કરી શકો. નહીં તો ઘણા છોકરાઓ માતા પિતા સામે ગુસ્સા કરતા હોય છે. ભાઈ, આપણા વડીલો છે એનો આદર કરવો જોઈએ, એને સભ્યતાથી કહેવું જોઈએ, વિનમ્રતાથી કહેવું જોઈએ. કદાચ કહેવાની જરૂર પડે કે ઘરમાં છે ને કઈ માતા પિતા ભૂલ કરે તો એને કહેવું જોઈએ, પણ સભ્યતાથી કહેવું જોઈએ. આપણી કોઈ હેસિયત નથી કે એના સામે આપણે ગુસ્સો કરીને કહીએ. આપણે કઈ એટલા મોટા નથી એમના આગળ. એના સંતાન હોઈએ તો એને અનુરૂપ રજૂઆત કરવી જોઈએ. ઓફિસોની અંદર કામ કરતા હોય ને એમાં મોટા સાહેબો, એના નીચે નાના અધિકારી કામ કરતા હોય. એટલે કદાચ કોઈ મોટા સાહેબની ભૂલ હોય તો નાનો અધિકારી છે ને બહુ સભ્યતાથી કહી શકે, પણ આદેશથી ના કહી શકે. તો એ પ્રમાણે આપણા ઘરની અંદર પણ આ અનુશાસન હોવું જોઈએ. જો દીકરો અનુશાસનમાં નહીં રહે તો આવનાર પુત્ર વધુ પણ એ જ કાર્ય કરશે. એને પણ શાસન જોઈએ. એટલે આ સભ્યતા છે ને સંસ્કાર એ આપણા પરિવારની અંદર હોવા જોઈએ. જ્યારે આરતી થાય ત્યારે વિવિધ પ્રકારના વાજિંત્રો વાગે છે, એ પણ મધુર હોય છે. જીવનમાં સંગીતનું પણ મહત્વ છે, જે આપણા મનને ભક્તિમય બનાવે. જેમાં નગારું વાગતું હોય, ઝાલર વાગતી હોય, ઘંટડી વાગતી હોય, બીજા ઘણા પ્રકારના સંગીતો હોય છે. તો બાજિંત્ર બહુ વિધવિધ બાજે, નિગમ વધે યશ હેજ કરી. વેદો પણ જ્યારે ગુરુ મહારાજની આરતી થતી હોય ને ત્યારે ગાન કરતા હોય છે, એના ગુણગાન કરતા હોય છે. આ જગતમાં જે મહાન વિભૂતિ છે ને એની આરતી પૂજા થાય છે અને એના જે ગુણ હોય ને એનું ગાન થતું હોય છે. આરતી કરવાનો મતલબ કે કરુણાના સાગર દિવ્ય વિભૂતિ લઈ અને વિશ્વમાં જીવોનું કલ્યાણ કરવા માટે આવ્યા છે. એના ગુણ અપરંપાર છે. વેદો પણ એનું ગાન કરે છે. અને વિદ્યાની દેવી શારદા, બ્રહ્માંડના જે દેવતાઓ છે એ પણ આરતી સમયે બધા દર્શન માટે જે સમીપમાં ઉભા છે, દર્શન કરવા માટે નજીક ઉભા છે. જેટલા નજીકથી આપણે જઈએ ને તો આપણને દર્શન થાય છે. એ તો ઘણા મંદિરમાં તો લાંબુ દૂરથી આપણે દર્શન કરવા પડે, ખબર ના પડે કે અંદર કોણ બેઠું છે. તો અહીંયા બધા દેવતાઓ પણ સમીપમાં ઉભા છે. અજભવ શ્રીપતિ સુરત ધરી. આ સમસ્ત બ્રહ્માંડના જે રાજા મહારાજા પરમ ગુરુ કરુણા સાગર, એમની જયારે આરતી થાય ને ત્યારે નારણદાસજી મહારાજ કહે છે કે અજ એટલે બ્રહ્મા, ભવ એટલે મહાદેવ અને શ્રીપતિ એટલે લક્ષ્મીના પતિ વિષ્ણુ, એ ત્રણ મહાદેવો પણ સુરતા ધારણ કરી
અને પરમ ગુરુના દર્શન કરે છે. આવા દિવ્ય પરમ ગુરુ એની આરતીનો આ મહિમા છે કે દેવતાઓ પણ એના દર્શન માટે ઉત્સુક હોય. એના દર્શનનો લાભ આજે આપણને સવારે સમૂહ આરતીમાં મળ્યો, આજે આપણે બેઠા છે સમાપન આરતીમાં પણ મળશે. એ આપણું સૌભાગ્ય છે. આગળની ચોપાઈ એમ કે છે, સંત સજન જન ત્રિયા સબ ઠાણે, અટકી સુરત કર યુગલ જોરે, પનસ આપયા દ્રષ્ટ કરુણા સર્વ પર પસરે, આરતી મહારાજ રાજી મંગલ મનોરથ ભાવ ધરે. પરમ ગુરુ એ વિશ્વના ગુરુ છે, જગત ગુરુ છે, શ્રેષ્ઠ ગુરુ છે. એમની જયારે આરતી થતી હોય ને ત્યારે બ્રહ્માંડની અંદર જેટલા પણ દેવતાઓ છે એ પણ એના સન્મુખ જઈને ઉભા રહે છે. સંતો અને સજ્જનો, સ્ત્રી અને પુરુષો બધા જ આરતીની અંદર દર્શન કરવા માટે દ્રશ્યમાન થાય છે, ઉભેલા છે. અટકી સુરત કરી યુગલ જોરી. કઈ પોઝિશનમાં ઉભા છે? તો બધાની સુરતા એમના દર્શન કરવા માટે ત્યાં સ્થિર થઈ ગઈ છે, રોકાઈ ગઈ છે. કઈ કામ હોય તો રોકાઈ જાય ને, ઘણી વાર નથી કહેતા કામ હતું એટલે રોકાઈ ગયા. એમ આપણી દ્રષ્ટિ, એની સુરતા એ પણ દર્શન કરવા માટે રોકાય છે, ત્યારે બીજું કઈ જોવા માટે એ કાર્ય નથી કરતી. અને દર્શન જ એવું છે, સ્વાભાવિક છે, જ્યાં સુંદરતા હોય ને ત્યાં બધાની નજર રોકાઈ જાય છે. પછી બીજા શું કરે છે ને એ આપણે જોતા નથી. એમ અહીંયા પરમ ગુરુનું દિવ્ય સ્વરૂપ, એના દર્શન કરવા માટે સંતો અને સજ્જનો બધા સજ્જ થઈને ઉભા છે. અને બધાની જે સુરતા છે ને એ ત્યાં અટકી ગઈ છે. અને સાથે સાથે યુગલ કર જોરી, બંને હાથ પણ જોડાયેલી સ્થિતિમાં છે. આપણે તો ઘણા બધા આરતી ઉભા હોય પણ એની પોઝિશન ખબર ના હોય કે કઈ પોઝિશનમાં આપણે ઉભું રહેવું જોઈએ. જ્યારે આરતી કરીએ, પ્રાર્થના કરીએ ત્યારે હંમેશા આપણા હાથ જોડાયેલી સ્થિતિમાં હોવા જોઈએ. તો જ એ સાચી આપણી પ્રાર્થના છે. આપણી દ્રષ્ટિ ગુરુ મહારાજના સ્વરૂપમાં હોય ને આપણે પ્રાર્થના કરીએ તો જ એના અંતર સુધી એ પ્રાર્થના પહોંચે છે. તો આ રીતે પરમ ગુરુની આરતી થાય છે. અને અંતમાં નારાયણદાસજી મહારાજ શ્રી કહે છે, દાસ નારાયણ આરતી કીજે, વિજપાદ રજ અધિકારી, સર્વાતીત ઈશ પદ સબકે, સોઈ પ્રભુ ખેલ જન સંગ હરે, આરતી મહારાજ રાજ મંગલ મનોરથ ભાવ ભરે. રોજ આપણે શણગાર આરતી કરીએ ને તો પરમ ગુરુના દર્શનનો લાભ મળે છે. એક દિવસ દિવ્ય સ્વરૂપે પરમ ગુરુ આપણને દર્શન આપશે, આપણને દ્રષ્ટિ આપશે. પરમ ગુરુનું સ્વરૂપ તો દિવ્ય છે, પણ એ દિવ્ય દર્શન કરવાની આપણી પાસે દ્રષ્ટિ નથી. પણ જ્યારે રોજ નિયમપૂર્વક જો શણગાર આરતી કરવામાં આવે ભાવથી, તો આપણને એક દિવસ દર્શન કરવાની દ્રષ્ટિ મળશે. નારણદાસજી મહારાજ શ્રી દાસ ભાવે કહે છે, દાસ નારાયણ આરતી કીજે. એ પણ પ્રાર્થના કરે છે, આરતી કરે છે અને વિનંતી કરે છે અને કહે છે, રીજ પદ રજ અધિકારી. અમે તો એક સામાન્ય જીવ છીએ અને આપ તો વિશ્વના મહારાજા છો. તમારા ચરણમાં આરતી કરીએ છીએ, આપના દર્શન કરીએ છીએ અને વિશેષ અમે માગણી કરીએ છીએ કે આપની રીજ, આપની કૃપા હંમેશા અમારા ઉપર રહે. અને બીજું
અમને આપના ચરણમાં નિવાસ મળે, ચરણ રજ બનવાનો અધિકાર મળે. પરમ ગુરુના ચરણ તો પાવન છે અને રજ તો એક તુચ્છ છે. અમે તો સામાન્ય રજ જેવા તુચ્છ છીએ, પણ એ રજ જો એમના ચરણમાં લાગી જાય ને તો એ પાવન થઈ જાય છે. રજની શું કિંમત? આપણા ઘરમાં ક્યાંય રજ ચોટી હોય તો આપણે શું કરીએ? સાફ કરી નાખીએ, ઉડાડી નાખીએ. એની કોઈ કિંમત નથી. એમ આપણી પણ કોઈ કિંમત નથી. જો આ ગુરુ મહારાજના શરણથી વિમુખ રહીશું ને તો કોઈ કિંમત નથી. બાકી ગુરુ મહારાજના ચરણમાં જો લાગી ગઈ ને રજ, તો સમજવાનું લોકો એના ચરણનો સ્પર્શ કરીને રજને આંખે અડાડશે ને તો એની પવિત્ર દ્રષ્ટિ મળશે, માથે ચડાવશે તો એની કૃપા એને મળશે. તો ગુરુ મહારાજના ચરણમાં રહેલી જે રજ છે ને એ કિંમતી છે, જે આપણું કલ્યાણ કરવા વાળી છે. તો નારણદાસજી મહારાજ કહે છે, અમને આપના ચરણમાં નિવાસ આપો, એક રજ બનાવીને ચરણમાં રહેવાનો અધિકાર આપો. અને કહે છે, સર્વાતીત ઈશ પદ સબકે. આ જગતની રચનાની અંદર 14 લોક છે અને આ બધા જ પદોની ઉપર ઈશ સ્વરૂપે હે પ્રભુ આપ બિરાજેલા છો. અને બધાના ઉપર હોવા છતાંય આજે તમે આ વિશ્વમાં આવીને અમારી સાથે ખેલી રહ્યા છો, અમારી સાથે આનંદ કરી રહ્યા છો, આપ અમને દર્શન આપી રહ્યા છો. તો આપ અમારા પર કૃપા કરો, અમારું કલ્યાણ કરો, અમને પાવન કરો. તો આપણા ઘરમાં આરતીઓ તો થાય છે, પણ થોડા ભાવપૂર્વક થાય, સમજપૂર્વક થાય ને તો બહુ લાભ મળે. અને બધા જ વ્યક્તિ કરે એવો પ્રયાસ કરજો. એવી આપણા ઘરમાં પરંપરા ઊભી થાય તો ખરેખર આપણા ઘરની અંદર અદ્ભુત શાંતિ આવશે. આજે ઘણી દુઃખની વાત છે, જે પ્રસંગે આપણે સત્સંગનો લાભ લઈ રહ્યા છે એ પ્રસંગ પણ આપણને સંદેશ આપે છે કે આ જીવનનો કોઈ ભરોસો નથી. આ જીવન ક્ષણભંગુર છે. ક્યારે આપણા શ્વાસા પૂરા થઈ જશે અને આ શરીર છૂટી જશે અને આ જીવ અનંતની યાત્રાએ નીકળી જશે. ક્યાં જશે એની નથી એને ખબર રહેતી, નથી પાછળ વાળાને ખબર રહેતી. બસ આપણો સંબંધ છૂટી જાય છે. એવું આ જીવન છે. એટલે કહ્યું કે આ શરીર નાશવંત છે, એક દિવસ છોડી દેવાનું છે. આપણે શાશ્વત છીએ તો આપણે આપણી જાતને ઓળખી લેવાની છે કે આપણે તો પરમેશ્વરના સનાતન અંશ છીએ અને એ સાચી ઓળખાણ છે. સંસારના સંબંધો જે પ્રકારે જોડાય એ સંબંધ પ્રમાણે આપણે વર્તન કરી, યોગ્ય વર્તન કરી અને પરમેશ્વરનું ભજન કરી લેવું જોઈએ. સંસારના સંબંધો જો યોગ્ય રીતે ન નિભાવી શકે ને તો સમજવાનું કે આપણે પરમેશ્વરનો સંબંધ નિભાવી શકવાના નથી. અગર તો પરમેશ્વરનો સંબંધ ભૂલી ગયા છીએ ને એટલે આપણે સંસારનો સંબંધો નિભાવી શકતા નથી. સંસારના સંબંધો છે ત્યાં સુધી સત્ય છે, પણ ક્યારે છૂટી જશે એની આપણને કોઈની ખબર નથી. એ જ પ્રકારે સમય પહેલા દીપકભાઈ પરિવાર વચ્ચેથી, આપણા સૌના વચ્ચેથી પોતાનું નશ્વર શરીર છોડીને આગળની યાત્રાએ નીકળી ગયા છે. ઘણી વાર આપણે પણ ક્યાંક જઈએ છીએ, આપણું કામ પૂરું થઈ જાય ને આપણે નીકળી જઈએ છીએ. એમ અહીંયા એમની સાથેનો ઋણનો જે સંબંધ છે પૂરો થઈ જતા, બાકી તો કોઈ સમસ્યા હતી નહીં. આકસ્મિક વર્તમાન સમયની અંદર ઘણા પરિવારોમાં આવા કિસ્સાઓ બને છે. ઘણી દુઃખની વાત છે. સાંજે પણ મેં કહ્યું હતું કે એક માતા પિતા, એમનો દીકરો એમના પહેલા જયારે વિદાય થાય એ ઘડી એના માટે ઘણી દુઃખદ હોય છે. એક પત્ની એની યુવાનીની અંદર એમના પતિનો વિયોગ થાય તો એનું ભવિષ્યનું જીવન એના માટે ઘણું બોજારૂપ થઈ જાય છે. અને એથી વિશેષ એમના જે બાળકો છે
એની આટલી ઉંમરમાં એ પિતાનું સાનિધ્ય ગુમાવી દે, એમની છત્રછાયા ગુમાવી દે, એ પણ એના માટે ઘણું દુઃખદ છે. આર્થિક રીતે પણ દુઃખદ અને સંસ્કારની દ્રષ્ટિએ પણ દુઃખદ હોય છે. બાળકના ઉછેરની અંદર માતા પિતા બંનેનો બહુ જ મોટો ફાળો છે, મોટું યોગદાન છે. પુરુષ વગરનું ઘર જાણે ઘરમાં કોઈ ન હોય એવું લાગતું હોય છે. એટલે પુરુષ હોય કે સ્ત્રી, બંનેના વગરનું જીવન ખાલી લાગતું હોય છે. તો આજે આ પરિવાર બહુ સુખી સંપન્ન છે, સંસ્કાર સંપન્ન છે. અમારા જીવાભાઈ પરમ ગુરુના ચુસ્ત ઉપાસક છે. દરેક પ્રસંગોમાં એની ઉપસ્થિતિ હોય છે. પૂર્ણિમાએ પણ ત્યાં આવે છે, સત્સંગનો લાભ લે છે. પણ આ પ્રસંગ જે થયો છે કુદરતી નિર્માણ છે. બાકી ભગવાનનો કોઈ કોપ નથી હોતો. ભગવાન તો બહુ દયાળુ છે. આપણને જીવન મળ્યું છે ને આપણને જીવન આપે છે ત્યાં સુધી આપણે એની ભક્તિ કરીને એનો લાભ લઈ લેવાનો છે. સાચા તો જીવન સાથી આપણા પરમેશ્વર છે. એ આ એક જન્મ નહીં, દરેક જન્મની અંદર આપણી સાથે હોય છે. એટલે એનું આપણે સ્મરણ કરીએ. પરમ ગુરુની કૃપાથી પરિવારને સહાનુભૂતિ મળે, એમના આશીર્વાદથી એમનો પરિવાર સુખી અને સંપન્ન બને એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરીએ. અને આજે જે આપણે કથા શ્રવણ કરી છે એના સંસ્કાર આપણા પરિવારની અંદર હંમેશા રહે. પરમ ગુરુ આપણી સાથે જ રહેશે અને આપણા બધાનું રક્ષણ કરશે. તો આપ સૌને પરમ ગુરુના ખૂબ આશીર્વાદ સાથે આવેલા સૌ પરિવારજનો, સગા સંબંધીઓ, એમને પણ પરમ ગુરુના આશીર્વાદ. સૌ સુખી રહો એ શુભકામના સાથે અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. અને અંતમાં એક સોનારિયા ગામે, અમરેલી જિલ્લાનું સોનારિયા ગામ છે, ત્યાં પરમ ગુરુનું એક મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે. સંપ્રદાયનું એક વિશાળ મંદિર બનવાનું છે, ઐતિહાસિક મંદિર બનવાનું છે. પરંતુ એની શરૂઆત એક નાના બાલકુવેરની સ્થાપનાથી અમે કરીએ છીએ. આગામી જે મહાસુદ પૂર્ણિમા છે એ દિવસે એક બાલકુવેરની સ્થાપના થશે ને પછી ત્યાં બીજું એક ભવ્ય મંદિર બનશે, બની રહ્યું છે. એટલે એનો પ્રસંગ 11 અને 12 તારીખ છે ફેબ્રુઆરીની, જેમાં પણ જીવાભાઈ અને સુશીલાબેને પણ પોતાનું નામ નોંધાયું છે અને એનો એ લાભ મળશે, આખા પરિવારને મળશે. અને બીજું એમના તરફથી જેઠોલી મંદિરે આપણે દર પૂર્ણિમાએ કથા સત્સંગ અને પ્રસાદ હોય છે, તો દીપકભાઈના નિમિત્તે સદગત આત્માની શ્રદ્ધાંજલિ રૂપે એમની પ્રસાદી આપવાની પણ ઈચ્છા એમણે વ્યક્ત કરી છે. તો અહીંયા તો સામાજિક રીતે વ્યવસ્થા હોય છે બધી ભોજન પ્રસાદની, પણ આધ્યાત્મિક રીતે એમનામાં બહુ જ ભક્તિભાવ હતો. એમણે જીવનમાં ઘણું સારું કામ કર્યું છે. પરમ ગુરુના આશીર્વાદથી આગળ વધ્યા છે. તો ભવિષ્યમાં જે પરિવાર છે એમનો, એમના માટે આશીર્વાદ રૂપે આ સેવા કાર્ય થઈ રહ્યું છે. તો સેવાથી પરમ ગુરુ એને ખૂબ શક્તિ પ્રદાન કરે એ શુભકામના. અને જેમને પણ આવવું હોય સોનારિયા ગામે, તો જેઠોલીથી અમે બસનું આયોજન કર્યું છે. 11 તારીખે 5 વાગે ઉપડશે, એટલે કોઈને દૂર હોય તો આગલા દિવસે સાંજે આવી જાય. અને 12મી તારીખે બપોરે ત્યાં પ્રતિષ્ઠા થશે અને પછી પરત આવશે રાત્રે 11-12 વાગે. ત્યાં પણ રોકાવાની વ્યવસ્થા હશે. તો 1000 રૂપિયા એનું શુલ્ક છે, આવવા અને જવાનો ખર્ચ ભોજન સાથે. જેમને પણ આવવું હોય તો અવશ્ય પોતાનું નામ અને શુલ્ક ભરી અને નામ નોંધાવજો. આ વસંત પંચમી સુધી એના નામ નોંધવામાં આવશે. પછી જે સંખ્યા છે પ્રમાણે
બસનું આયોજન થઈ જશે. અને આગામી મહાસુદ બીજ છે, એ પણ ધામધૂમથી ઉજવાય છે. આપણા નજીકમાં ક્યાંય ઉજવાય તો ત્યાં લાભ લેજો, નહીં તો જેઠોલી ગામે પણ અવશ્ય લાભ લેવા માટે આવજો. આ સાથે અમારી વાણીને વિરામ આપું છું. વસ્તુ 51,000 દીપક પંચાલ મંદિરમાં દીપકભાઈ જીવાભાઈ પંચાલ. સારું, એક શુભ સમાચાર છે. પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે કે એક પરમ ગુરુનું મંદિર બની રહ્યું છે. આખા સંપ્રદાયનું એક મંદિર છે અને બધાને અમે સેવા માટે સહયોગ આપવા માટે વિનંતી કરી છે. 1 કરોડ ને 10 લાખનું કામ અમે કર્યું છે અને બીજા 2 કરોડનું કામ અમે કરવાના છીએ. એટલે આવું ભગીરથ કાર્ય હોવાથી લોકોને સહયોગ માટે અમે નિવેદન કર્યું છે. તો પરમ ગુરુએ જે કંઈ તમને આપ્યું છે એમાંથી પરમ ગુરુના કાર્ય માટે વપરાશે એ તમારા માટે આશીર્વાદ બની જશે અને અનેક ગણું આપણને મળશે. જો કે એ નોકરી કરતા હતા સારસા, અને મેં કહ્યું એમ કે ત્યાં તો પ્રાઇવેટ નોકરીનું તો પગાર ધોરણ બહુ નીચું હોય, પણ પરમ ગુરુની કૃપા થઈ અને એને સરકારી નોકરી મળી તો છેલ્લા 10 વર્ષમાં એને એટલો વિશેષ લાભ મળ્યો. અને આજે એક સેવા કાર્યની અંદર એ જોડીને એના ભવિષ્યના લાભ માટે પરમ ગુરુના એને આશીર્વાદ છે. તો 51,000 રૂપિયા કૈવલધામવાસી દીપકભાઈ જીવાભાઈ પંચાલના સ્મરણાર્થે અમારા જીવાભાઈ મનસુખભાઈ પરિવાર તરફથી આજે અર્પણ કરે છે. તો આપણે બધા જ તાલીઓ આપીને એને વધાવીશું, અભિનંદન આપીશું. સત્કૈવલ સાહેબ આદ્ય સકલ સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી જય. શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ કી જય મહારાજ કી જય. શ્રી સબ સંતન કી જય. શ્રી સબ દેવન કી જય. શ્રી જ્ઞાન સંપ્રદાય की જય. श्री गुरुगादी सारसापुरी की जय. श्री कैवल धाम की जय. कथा सत्संग पूर्णावती का सत्केवल साई યોગે કરીને જે કુળમાય અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પરમ ગુરુ આપની ભક્તિ કરે. લક્ષ 84 બંધનો ને લક્ષમાં લઈ કાપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. સુખ સંપત્તિ સુવિચાર ને સત્કર્મનો દૈવારસો. જન્મો જન્મ સત્સંગથી ગિરતાર પાર પાર. આલોકને પરલોકમાં તમ પ્રેમ રગે રગ વ્યાપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. મળે ભોગ કે સુખ સ્વર્ગના આશાઓ રે નથી. જો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી સાચું બતાવી રૂપ શ્રી કૈવલ હૃદય સ્થાપજો. પરમ ગુરુએ આત્માને બોલો શાંતિ આપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. પરમ ગુરુના ચરણમાં અને થોડા પુષ્પો દીપકભાઈના ચરણમાં અર્પણ કરી દેજો. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. પ્રભુ જય કરુણા. આરતી આરત પૂર્વક આરતી આરત પૂર્વક સુરતા કરે પ્રભુ જય. તારણ તારણ ત્રિલોકન જવે
કે જનોની અરજી ઓરે અંદર રે પ્રભુ જય કરુણાની અખંડયા નાદે પદની જાણ સહિ પ્રભુ સહિ સંશય સગળા નિવારે લોકે શુદ્ધ કીધી પ્રભુ જય હે ચરણ શરણ નો મહિમા મંગલકારી પ્રભુ મંદમતી નો માનવ ઓળખે કઈ પ્રભુ જય કરુણાની કરુણા સાગર નામ તમારું અવિચલ પદવાસી પ્રભુ અવિચલ પદવાસી શરણાગત ને શ્રી બધાવી શ્રી પ્રભુ જય કરુણાની પ્રભુ જય